આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મેદસ્વીતા નિયંત્રણ માટે રાજ્યમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરાશે. વિધાનસભામાં મુખ્યમંત્રીની જાહેરાત. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, મેડિકલ ક્ષેત્રમાં 45 સ્નાતક અને 1000થી વધુ અનુસ્નાતક બેઠકોની મંજૂરી અપાશે. સમાન નાગરિક સંહિતા અંગે સૂચનો રજૂ કરવા ઓનલાઈન પોર્ટલનો શુભારંભ. જીપીએસસીની ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયા. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. નાગરિકોની મેદસ્વીતા નિયંત્રણ માટે રાજ્ય સરકાર સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરશે. વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ જાહેરાત કરી હતી. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરાશે. શ્રી પટેલે તમામ જનપ્રતિનિધિઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ અભિયાન અંગે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપી હતી. ગુજરાત સરકાર ઓબેસિટી સામે લડશે. આ અભિયાનને ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડશે, જેમાં એક એપ્લિકેશન બનાવવાનો નિર્ણય લીધો છે. લોકો રજીસ્ટ્રેશન કરી શકશે, તેમનું વજન, તેમની હાઈટ, આ બધા જ વસ્તુ એની અંદર નાખતાની સાથે જે સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે એમની હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ તે સંપૂર્ણ દર્શાવશે એ જ એપ્લિકેશનમાં. સ્કૂલ વાઇઝ કોમ્પિટિશન થશે, કોલેજ વાઇઝ કોમ્પિટિશન થશે, એ જ કોમ્પિટિશન જિલ્લા વાઇઝ બી થશે. ઉલ્લેખનીય છે કે આજે 4 માર્ચ વિશ્વ મેદસ્વીતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં 45 સ્નાતક અને 1000થી વધુ અનુસ્નાતક બેઠકોની ઐતિહાસિક મંજૂરી આપશે. વિધાનસભામાં રાજ્યની મેડિકલ કોલેજમાં ડોક્ટર ઓફ મેડિસિન MD અને માસ્ટર ઓફ સર્જરી MSની બેઠકો સંદર્ભે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યની મેડિકલ કોલેજોમાં MDની 2044 અને MSની 932 બેઠકો ઉપલબ્ધ છે. છેલ્લા 2 વર્ષમાં MDની 446 અને MSની 211 બેઠકો વધી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે રાજ્ય સરકારના માતા અને બાળ મૃત્યુદરને સંપૂર્ણપણે નાબૂદ કરવાના પ્રયાસોથી વર્ષ 2001-2માં રાજ્યમાં માતા મૃત્યુદર 172 હતો, જે આજે ઘટી 57 અને બાળ મૃત્યુદર 60થી 23 પહોંચ્યો છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે અત્યંત જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભાઓ માટે ગત વર્ષે બજેટમાં નમોશ્રી યોજના શરૂ કરાઈ હતી. આ યોજના અંતર્ગત 3 લાખથી વધુ લાભાર્થીઓએ અંદાજે 151 કરોડ રૂપિયાનો લાભ લીધો છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતોને ચકાસવા રચાયેલી સમિતિની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સમાન નાગરિક સંહિતા અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઈન પોર્ટલ uccgujarat.in નો શુભારંભ કરાયો. સમિતિના અધ્યક્ષે રાજ્યના નાગરિકોને UCC અંગે સૂચનો મોકલવા અપીલ કરી હતી. हमारे अभी ये पोर्टल पे आप हम रिप्रेजेंटेशंस या सजेशंस या सुझाव मांगेंगे और वो जब आएंगे तो उसका हमारी कमेटी स्टडी करेंगी. कुछ कोई न्यू आइडियाज हो, वो भी हो सकता है कि किसी की तरफ से कोई न्यू आइडियाज आए, कोई ऑब्जेक्शन आए, ऑब्जेक्शन भी आ सकते हैं, वो भी हम स्टडी करेंगे और उसके बाद हमारा काम हम शुरू करेंगे कि इसमें हमने ज्यादा किस पे जोर देंगे. हम वुमेन्स राइट्स, equal rights to women, okay, and children, care for children, ये भी होगा. Focus is on children and women. આ સમિતિએ રાજ્ય સરકારના વિવિધ આયોગ, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિ તથા રાજકીય પક્ષો સાથે ચર્ચા વિમર્શ કરી સૂચનો અને મંતવ્યો મેળવ્યા હતા. UCC અંગેના સૂચનો આગામી 24 માર્ચ સુધીમાં સમિતિની કચેરી બ્લોક નંબર A વિંગ 6ઠ્ઠો માળ કર્મયોગી ભવન સેક્ટર 10A ગાંધીનગર ખાતે ટપાલ મારફતે પણ મોકલી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો.
ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા લેવાતી ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 ની પરીક્ષામાં ફેરફાર કરાયા છે. પ્રિલિમ પરીક્ષામાં 2 પ્રશ્નપત્રની જગ્યાએ હવે 200 ગુણનું એક જ પ્રશ્નપત્ર હશે. આ ઉપરાંત મુખ્ય પરીક્ષામાં નવા સુધારા પ્રમાણે હવે ગુજરાતી અને અંગ્રેજીમાં 25% ગુણ મેળવવા ફરજિયાત છે. જોકે તેના ગુણ મેરિટમાં ગણાશે નહીં. આ અંગે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે વધુ માહિતી આપી હતી. હવે એ બંને પ્રશ્નપત્રો ક્વોલિફાઈંગ પ્રકારના એટલે એમાં 25% ગુણ મેળવવા ફરજિયાત છે અને એના ગુણ મેરિટની અંદર ગણાતા નથી. એટલે હવે એક નિબંધનું પેપર અને સામાન્ય અભ્યાસનું એક પ્રશ્નપત્ર ઉમેરવામાં આવ્યું છે. એટલે હવે જે પ્રશ્નપત્રો છે એક નિબંધનું પેપર અને બીજા 4 સામાન્ય અભ્યાસના એમ કુલ 250 માર્ક્સના 5 પ્રશ્નપત્રો એટલે કે 1250 માર્ક્સ એના થશે અને 150 માર્ક્સનો ઇન્ટરવ્યુ રહેશે. એ રીતે પરીક્ષાની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મહત્વના હોદ્દેદારોની વરણી માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની સંસદીય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય શક્તિમંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 65 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયતો, ગાંધીનગર, કઠલાલ અને કપડવંજના હોદ્દેદારોની વરણી અંગે ચર્ચા થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાઓ સહિત કુલ 225થી વધુ મહત્વના હોદ્દાઓ પર વિચારણા થઈ હતી. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF પૂર્વ અને પશ્ચિમથી દક્ષિણ તટ સુધી સાયક્લોથોન યોજશે. CISFના 56મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત દેશના દરિયાકાંઠાની સુરક્ષાની જાગૃતિ ફેલાવવા આ સાયક્લોથોન યોજાઈ રહી છે. આગામી 25 દિવસમાં 14 મહિલાઓ સહિત 125 CISF સાયકલિસ્ટ 6553 કિલોમીટરની મુસાફરી સાયકલ દ્વારા કરશે. આ અંગે IPS અધિકારી ममता सिंघे વધુ માહિતી આપી હતી. 2 साइकिल चालक दल एक साथ इस असाधारण यात्रा पर निकलेंगे. एक दल कच्छ गुजरात जो पश्चिमी तट के लखपत किले से यात्रा शुरू करेगा, जबकि दूसरा दल दक्षिण 24 परगना, पश्चिम बंगाल, पूर्वी तट के बखाली से अपनी यात्रा प्रारंभ करेगा. 25 दिनों तक भारत की तटीय सड़कों पर यात्रा करने के बाद दोनों दल 31 मार्च 2025 को तमिलनाडु के कन्याकुमारी स्थित प्रतीकात्मक विवेकानंद रॉक मेमोरियल में एकत्रित होंगे. यह तटीय सुरक्षा के प्रति CISF की प्रतिबद्धता और भारत की आर्थिक समृद्धि की सुरक्षा में इसकी महत्वपूर्ण भूमिका के बारे में एक सशक्त संदेश है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 7મી માર્ચે તામિલનાડુથી આ સાયક્લોથોનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું છે કે અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતા 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान है अगले 48 आवर्स में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान है. फिर उसके आगे राइज होगा 2 से 3 डिग्री सेंटीग्रेड. लघुतम तापमान में भी हमारा अगले 48 आवर्स तक, जब आज है 4 तारीख, 6 तारीख मॉर्निंग तक 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होगा. फिर उसके आगे ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની પ્રથમ સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સ્ટીવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રન કર્યા હતા. ભારત વતી મોહમ્મદ શમીએ 3, વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. દુબઈમાં ચાલી રહેલી આ મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતે 11 ઓવરમાં 2 વિકેટે 58 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મેદસ્વીતા નિયંત્રણ માટે રાજ્યમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરાશે. વિધાનસભામાં મુખ્યમંત્રીની જાહેરાત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, મેડિકલ ક્ષેત્રમાં 45 સ્નાતક અને 1000થી વધુ અનુસ્નાતક બેઠકોની મંજૂરી અપાશે. સમાન નાગરિક સંહિતા અંગે સૂચનો રજૂ કરવા ઓનલાઈન પોર્ટલનો શુભારંભ. જીપીએસસીની ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયા. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.